भरत की बेटी। हाँ दीकरी तो असल से, कौन जाने दीकरा શું કરે। આ તો માંડ વરહાત રૂક્યો છે, લે શાકભાજી લેતી આવ ને કે વરહાત આવશે ને તો કઈ નહીં થાય। મમ્મી હોય તો તમારે કઈ ચિંતા જ ન કરવી પડે, પણ આજ તો મારે જ જવું પડશે, મમ્મી તો છે નહીં। અને ભૂતળો તો હાવ લખણ ખોટો છે, કઈ લઈ જ ના આવે ને। અને આલતું ફાલતું નું બધું ઉપાડી આવશે, શાકભાજી લેવા જતા શરમ આવે એને, કોણ જાણે કેવો છે। કર હર મેદાન ફતેહ, લે ગોગડીને ફોન કરી વારો એને શાકભાજી લેવા આલવું હોય તો। ગોગડીના નંબર 99 ભજીયા અને 25 ગોટા। હાલો ગોગડી, હા હું એમ કહેતી હતી તાર શાકભાજી લેવા આલવું છે, હું જાઉં છું રે। હવે એલી આ વરસાદ જેવું થઈ ગયું છે ને તો મેં કીધું કે વાહે ક્યારે જઈશ તે જાતી આવું, તાર લેવી હોય તો હાલ, નકર કઈ છે નહીં। હવે એલી મારો જ વારો આવી જાય ને, મમ્મીજી છે નહીં, પિયર ગયા છે। હા હવે બેગ દી તો રોકાશે, હો કાલે જ ફોન કર્યો તો આજ તો હજી કર્યો નથી, હવે કરવો છે। હવે કરવો તો પડશે જ ને, મને મમ્મીજી વગર ઉકલતું નથી। હા તો શું કરે હે રે? એ મુઈ અત્યારમાં ભરત લઈ લીધું કા, મીએ લઈ લીધું હોત, પણ આ તો છે ને મમ્મીજી છે નહીં, તે બધું કામ મારે એકલીને કરવું પડે ને। હવે બહારનું કરવું પડે ને, દૂધ લેવા જવાનું ને એ બધું કરવું પડે, એટલે મોડું થઈ જાય, નકર તો કાંઈ ના હોય। હવે જોઈ સેલી ભરત લઈને તો આવીશ નકર નહીં આવું, વાર મળશે ને તો આવીશ, નકર અડધા કલાક ખાટું થઈને શું આવે। ના ના મુઈ વાર મળે તો આવું જ ને। એ હાલે હવે એલી હવે તો નેટે નથી વધતું, વેલી વેલી હુઈ જાઉં છું, શું રીલ્સું મૂકું તને, નેટ ન હોય તો જોઉં છું। તને એટલો જ શોખ થતો હોય કે તો મને રીલ્સું મૂકે ન જોઉં તો નખાવી દે વાઈફાઈ, તો હું જોઈશ તારી બધી રીલ્સું। એ હા પાછી ટાણે નખાવી દેજે। ગોગડી હું છે ને શાકભાજી લેતી આવું ને કે મારે મોડું થઈ જશે, આ વરસાદ આવી જશે ને તો કઈ નહીં થાય। હોવે એ આ ભલે લે તો પછી ફોન કરીશો ને। હોવે મેં કીધું કે લે ગોગડીને શાકભાજી લેવી હોય તો ફોન કરી વારો, લેવાની હોય તો હાલે। ના ના મુઈ કઈ વાંધો નહીં, મેં જોયો છે ને રસ્તો ક્યાં દૂર હતું, આ આવ્યું, તારે કઈ લેવું હોય તો કે ચાલતી આવીશ। હા એ હા હા ભલે હો સીતારામ। એ હા तेरे जैसा भोला सालो ना जहाँ है यहाँ सपनों वाला तेरी पतंग हो बेफिक्र उड़ रही है माँ, डोर कोई खींचे नहीं बीच से काटे माँ। हाँ फोटो नाखी दीधो का તો બહુ કર્યો ઈ લાગે। હે કાકા ટમેટો શું ભાવ છે? દીકરી ટમેટો છે 50 કિલો। અરે બાઈ કાકા તમે તો મૂઘા હો, દીકરી અમાર તો મૂઘો થાવું જ પડે ને, બધે મૂઘવાઈ વધી ગઈ બોલો। ના ના કાકા હમણાં તમારી ફાન વધી છે હો। ઓહો કાકા કારેંગા આવી ગયા અત્યારથી કા? હવે બેન ક્યાંય નહીં આવ્યો હોય, અહીંયા આવી ગયા છે જો, એકદમ તાજો તાજો, ઇન્જેક્શન થી પકવાડ્યા લાગે। ના ના બેન ખેડૂતના દીકરા ઇન્જેક્શન વાપરે તો નહીં, પણ શું કરે લ્યો, હવે જમાનો જેવો આવ્યો છે। ના બેન એકદમ તાજો છે અને કુદરતી રીતે મોટો થયેલ છે। હારું લ્યો તો કારેંગો શું ભાવ છે? બેન કારેંગો તો મૂકો છે 50 નો અડધો। ઓહો ખિસ્સામાં તો એટલા પૈસા નથી કાકા। એક કામ કરો કાકા, તમને છે ને કિલો ટમેટા આપી દો, બીજું કાંઈ નહીં। અરે રે બેન ખાલી ટમેટા શું કરશો, લેતા જાવ ને, આ કેટલું છે શાકભાજી। ના મારે નથી લેવું, તમે બહુ મૂઘા છો। હા લ્યો બેન। અરે બાઈ કિલ્લામાં આટલા ટમેટા આયા? કિલ્લામાં તો હજી તો કેટલો કાવે બેન, આજ તમે આયા શાકભાજી લેવા? હવે આજ હું આવી હો। હારું હારું લ્યો। હે કાકા તમારે કેટલી મહેનત થાતી હશે કા? મહેનત તો થાય જ ને દીકરી, ભગવાન ઉપર ભરોસો રાખવાનો, એક દી મહેનતનું ફળ આપશે ભગવાન। દીકરી તો ભગવાનની રાહ ન જો, તો મને પૈસા આપ, હું તને હમણાં મીઠું ફળ આપું। હાલો કાકા ભલે હો સીતારામ। હા ભલે સીતારામ હો દીકરી। કાકાને તો જ્ઞાન દેવું એ બેકાર છે। બાકી જોક સારો માર્યો કા, પૈસા મને દે, ફળ હું તને આપું। ફની કાકા મૂઘા કેવા છે બાઈ, વાત ન પૂછો એટલા મૂઘા છે। મૂઘવારી તો કઈ હાલી ને, શાકભાજી તો અસલ હારી છે, તાજી તાજી ને, પણ મૂઘી કેટલી છે મારે લેવીએ નથી। હું તો સસ્તી થાય ને ત્યારે એનું શાક ખાઈ।
મોઘું મોઘું ને હું ન ખાઉં. કાકા તો કઈ મોઘા ને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. કેવું અસલનું વાતાવરણ છે. ઉપર ધોરો ધોરો વાદળ ને નીચે બધા નીલા નીલા ઝાડવા. જે તો કેવું ચોખ્ખું પડ્યું હશે. વરસાદ આવ્યો તે બધું જ નાળતા ગયા. મારું મન મોર બની તને ઘાટ કરે, મારું મન મોર બની તને ઘાટ કરે. કોક થકે તો અહીં ઊભી રહીને વાતો કરું. કેવો અસલનો દી છે. જો તો વરસાદ આવે એવું નથી લાગતું. હવે તો હમણાં તો કેટલો આડીને ચડ્યો તો અને કારું ભમર થઈ ગયું તું. હવે તો જો બધાય વાદળા વિખેરાઈ ગયા. ઓ સીતા માસી, સીતારામ. એ સીતારામ ભૂતડી. હો તમે આંટો મારવા આયા લાગો. ના રે ના, હું તો અંબાજી જાતી હતી. તું સત્કમ જી આવી. કાઈ નહીં, શાક લેવા ગઈ હતી. હારું લ્યો. કેવું હતું શાક? હારું હતું. શાક તો અસલ હતું પણ મારો રોયો મૂઘો એવો છે ને. ત્યારે મૂઘું કોણ લે કા? સસ્તું લેવાય, મૂઘું ના લેવાય. સસ્તું થાય ત્યારે ખાસું કા? ત્યારે સસ્તું જ ખવાય ને આવું મૂઘું કોણ ખાય? શું કરે હે રીટાબેન? રીટાબેન તો ગયા છે પિયર. અરે બાઈ, કીધી પિયર પોગી ગયા. આજ બીજો દી ઉગ્યો પિયરમાં. હજી આવાનું નામ નથી લેતા. એટલે તો તમે આયા કા શાક લેવા? નકર તમે આવો ની શાક લેવા. હવે નકર તો શું આવે. જુઓ તો કેવું અસલ આકાશ છે એમ કા. હવે એકવાર વરસાદ પડી ગયો હે ને એટલે એમ ટાઢો એવું છે. જો તો વાતાવરણ. રીટાબેન આવે ત્યારે કેજે આવે ઘરે રમવા. હા, તમે આવો ને. તમે કીધી આવશો પછી? હું આવીશ ક્યારેક. ઈ ક્યારેક તો તમારું કોઈ દી નથી આવતું. તમે આવજો પહેલા, પછી આવશે મમ્મીજી. મમ્મીજી ઘરે રમવા નથી ગયા ઈ યાદ છે ને પૈસા દેવાના બાકી છે ઈ તો યાદ નહીં આવે. શું કે સીતાબેન, બાકી શાંતિ ને? હો શાંતિ છે. મારે છે ને રીટાબેન ને 10 રૂપિયા આપવાના બાકી છે. હવે ઈ તો કહેતા હતા મમ્મીજી, પણ એમાં શું હોય. કીધવાનું એમ થાય છે લે જાવ જાવ, પણ જવાતું નથી. ના ના કાઈ વાંધો નહીં. ક્યાં ભાગી જવાના હતા 10 રૂપિયા. હાલો તો ભૂતળી હવે મળીએ હો ક્યારેક. કા તમે ગામના પાદરે રેવા જવાના છો તે ક્યારેક મળશું? એવું નથી પણ બારે કેટલો તડકો હોય તે નીકળવાનું મન જ નથી થાતું. ઓએ બાઈ, તમ તો રૂપારા રાધા છો, તમ ક્યાંથી નીકળો? હા તો હાલો ભલે હો ભૂતળી બેન, તો જાઈએ હવે. કાઈ વાંધો નહીં હો સીતા માસી. રીટાબેન આવે એટલે કેજે પૈસા દઈ જાઈશ ને રમીએ જાઈશ. એ હા, કાઈ વાંધો નહીં. હા, રીટાબેન આવશે તે રમીએ જાય ને દઈએ જાય. અત્યારે ક્યાં ગયા તા? અમે તો ઊભી હતી. મને દઈ દેવાય ને. દેવા જ નતા. પાછો તો કે તમે કોઈ દી મળતા નથી, મને આવવાની વાર આવતી નથી. દેવા જ ન હોય તો ના પાડી દો ને. હવે મળી તો એ ન દીધા ને પછી બોનો કાઢે. સીતાબેન ને ભગવાને મલક બધાનું આપ્યું તોય સંતોષ નહીં. તો અહીંયાને માંગ્યા વગર તો જીવડો રહે જ નહીં. મમ્મીજી આવે ત્યારે ફોન કરી જો હું 10 રૂપિયા લઈને આવો છો. વરે કેવું પડશે કે 10 રૂપિયા તો ભૂલી ગઈ, કાઢ્યા તો હતા બારે. હા, હવે 10 રૂપિયા તિજોરીમાં રાખો. બધા લૂંટવા જ બેઠા છે. અહીંયા શાકભાજી વાળો લૂંટે, અહીંયા સીતાબેન ને તો સંતોષ જ નથી. કોણ જાણે ભગવાને એને કઈ માટીના ઘડ્યા છે. સંતોષ તો અમને નથી, પણ અમને છે ભગવાને ઘણું આપ્યું છે. સફર કા હી થા મેં સફર કા રહા. હેલો મમ્મીજી, સીતારામ. શું કરો હો રહ્યા? ઠીક બેઠા હો કા? હું તો અત્યારે શાકભાજી લઈને આવી. હવે વડો મૂકો છે, ખાલી ટમેટા લઈને આવી હું. હા, તમને ઈ કયો તમે કીધી પાછા આવો છો. મને જરીએ નથી ઉકળતો મમ્મીજી તમારા વગર. હવે તમને તો ખોટું જ લાગશે. તમને ઈ કયો હજી કેટલા દી તમારે રોકાવાનું છે? હવે વરહાતની બીક જ શાકભાજી લઈને આવી છું. બેઠી છું હવે તો. નાસ્તો કરવો હે પણ મેં કીધું કે લે મમ્મીજીને ફોન કરીને પૂછી વાળું કીધી આવે છે. હવે ટાણે આવતા રહેજો, અમને કોઈ નથી ઉકલતું. આખું ઘર ખાલી થઈ ગયું તમારા વગર. એ હા, ટાણે આવજો હવે. ભલે ને 2 દી થયા હોય તોય આવતા રહેજો, અમને ઉકલતું નથી. હવે મારે નાસ્તો કરવો છે, વડી ભૂખ લાગી ગઈ ને. હવે સીતા માસી મળ્યા તો ઈ કે એક માતાર મમ્મીને 10 રૂપિયા દેવાના બાકી છે. હવા તોય નથી ને તમે અંબાજુ નહીં આવતા. ઈ તો મેં કીધું કે અમે શું દઈ દ્યો ને તોય ન દીધા. હવે કે રીટાબેન આવે ને એટલે ફોન કરાવજે, રમી જાય ને 10 રૂપિયા દઈ જાય. હવે જોઈએ દઈ જાય કે નહીં.
એન ઘરે ગયેલી વસ્તુ હજી સુધી કે પાછી નથી આવી. 10 રૂપિયા શું આવશે? ઈ બધું તમે આવશો ને એટલે પછી કઈ હાલો ફોન રાખી દો, મને ભૂખ લાગી છે ને ટણી આવતા રહીજો. એ હા ભલે હો સીતારામ. હા જય માતાજી.